ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો 8:30 વાગી ગયા છે, બધું કામ કરીને નવરા થઈ ગયા છે, નવાઈ ધોવાઈ ગયું છે। મમ્મીએ સવારમાં ખીચડી વઘાર નાખી છે, તો જો ખીચડી બની ગઈ હતી ને આપણે પાઉંભાજી ખાઈ આવ્યા હતા એટલે ખીચડી વધારે હતી, તો જો મસ્ત મમ્મીએ વઘારી છે। તો નાસ્તામાં ખાવાની છે આજે વઘારેલી ખીચડી। તો જો ભાઈ તો નાસ્તો કરવા બેસી ગયા છે, મારે ને મમ્મીને બાકી છે। તો જો અમે પણ નાસ્તો કરી લઈએ, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તો મળીએ આગળ। હાલે જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો જો વાગવામાં થઈ ગયા છે 10 ને આપણે નાઈ જોઈને રેડી થઈ ગયા છીએ। અંજલીની મમ્મી તો સૌથી પહેલાં નાઈ લીધું હતું ને જો કામ કરીએ છીએ એટલે અંજલીની કામ મમ્મી એના રૂમમાં કંઈક કપડાને મૂકેલે છે ને હું અંજલી બનાવીએ છીએ જો વિડીયો કટકી કરીને અથાણો મુરબ્બો। પેલા 3 કેરીનું બનાવ્યું હતું ને એ થોડુંક જ રહ્યું છે હવે, એટલે જો પાછું બનાવીએ છીએ। કાચી કેરીના બોક્સ આવ્યા છે ને, ભાઈ કા વખતે બનાવ્યું ભાઈ મસ્ત બન્યું છે, તો હવે આટલું જ છે, તો મને નાસ્તામાં ખવાઈ ચાખવા જાય। પૂરતું બનાવ્યું કેવું લાગે ગોળમાં, દર વખતે આપણે ખાંડમાં બનાવતા હોય, હવે મમ્મી આપણે ગોળમાં ટ્રાય કરીએ કેવું બને છે તો બહુ મજા આવી છે। એટલે ગોળ વાળું તો ખવાય, ખાંડ વાળું ન ખવાય। એટલે જો એટલે છેલ્લે હવે કેરી જવામાં છે, હવે કેરી પછી પાકી રહી આવે, હવે કાચી કેરી ન આવે। હવે 3 કેરીના બોક્સ મંગાવ્યા હતા, એમાં કાચી કેરી નીકળી તો એમાં જો 3-4 કેરીનો અત્યારે બનાવે છે જો હાઈ કરે તો ચડી ગઈ ફૂલ પાકેલી જ છે। અવાજ ભાઈરે થઈ ગયો, એવા જોરદારના ગળા ભરે છે। આઈસ્ક્રીમ કઈ મઈતી નથી, વૈધી છે શરદી છે ગમતું નથી અત્યારે તો આમ મેં તો ખાધું, આખું માથું ભારે લાગે છે, આખી રાત ગળું બળ્યું છે, નીંદર હરખી આવી નથી, અત્યારે નીંદર આવે આમ જો ને નકરી નીંદર આવે છે કે ભાઈ મે આ ધરાડ ખબર આપણે બ્રશ કરીને બધું મોઢું ધોઈ લીધું, નાઈ લીધું તો નીંદર જવાનું નામ નથી લેતી, બહુ વધી ગયું ગળું ભરવાનું। એટલે કે આઈસ્ક્રીમ ખાવા હોય મટી જાય, આઈસ્ક્રીમ વધુ વધારે કેળા ટ્રાય કરી લેવું, ના તારે ટી ટ્રાય કરવો હોય ખાઈ આપણે કાંઈ કરવું ને આપણે ખાઈ દવા જ પીવી કેળા થોડા ખાઈ લઈને તો મટી। પછી અત્યારે વિડીયો શૂટ કર્યા છે, ફૂડ ચેનલમાં આપણે મૂકવાનો હોય, પછી આપણે બહાર કંઈક ઇમરજન્સી કંઈક કોઈ પણ કામ આવી જાય તો ટાઈમ ન મળે તો અત્યારે વિડીયો બનાવી લઈએ। જો મસ્ત બનાવ, ગોળમાં બનાવજો, જેને ન બનાવ્યું હોય ને એક વાર ડાયાબિટીસ હોય ને તો ખાંડ ને આટી દે ને એવું અથાણું બને જો બહુ મસ્ત બને જો અત્યારે જો કરે છે એકતાની ચાસણી તલે રાખવાનું। હા, ગોળ ને આમ એકતારની ચાસણી આવી જાય ને એટલી વાર ઇલાયચી ને બધું ખાંડીને કરી નાખ્યું તૈયાર। આમાં બહુ વાર ન લાગે, કેટલી મિનિટમાં બની ગઈ? 8 થી 10 મિનિટ લાગે ખાલી, 10 મિનિટમાં જ બની જાય જોઈએ। 8 થી 10 મિનિટ લાગે ખાલી। ઓલો છૂંદો આપણે કરીએ ને મુરબ્બો કેરીનો, એટલે તમારે 3-4 દિવસ સુકવવા, હું કે તડકે રાખવાનો, ભરી કોઈ છાયા રાખવાનો, ઉકાળવાનો, હા એમાં આ ઝંઝટ વગરનું એમાં કીલી ચડી જાય ને એવું બધું થાય, ઈઝી છે હા, બનાવજો। વિડીયો શૂટ કરે પછી બહારના આપણે ઘણા કામ બતાવવાના હોય તો બહાર કામ જો 12:30 વાગી ગયા છે અને મસ્ત મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે। તો જો જમવામાં તો આજે અડદની દાળ ને બાજરાના રોટલા બનાવ્યા છે। તો જો મસ્ત મજાની અડદની દાળ ને આ તાંજરિયાની ભાજી સુધારેલી હતી એટલે મમ્મીએ બનાવી નાખી છે। તો જો કેરી સુધારી છે, લીંબુવાળી ડુંગળી ખાવાની મજા આવે અડદની દાળ સાથે, ને છાશ છે, જો ગળા બરે છે તો એ છાશ તો પીવું પડશે, બરફ નાખી નહીં પણ ખાલી એમને ઠંડુ પાણી નાખી પીવું। જો તો હાલો બધા જમવા। થઈ ગયા છે 5:30 ને જો આપણે મજા નથી તો આજે મેગી ખાવાનું મન થયું, કાંઈ ભાવતું નથી, જમવામાં આપણે કંઈ એટલું બધું જમ્યું નથી, મેગી હાઈ લેવલની મજા નથી આજે, સવારનું એમ જ છે, થઈ ગયા છે, ગામમાં જવાનું તો એ કેન્સલ રાખ્યું જો થઈ છે ખાલી શરદી પણ આખું બોડી તો તૂટી શું કહે દુખે આખું બોડી, ગળું પકડાઈ ગયું, માથું દુખે, બધું ભેગું થયું પાછું। મેગી ખાવાનું મન થયું હતું કંઈક બીજું કંઈ મોઢે ભાવતું નથી, ગળું ભરે ને એનો ઈલાજ સૂપ અને મેગી, સૂપ પડે એને મેગી કરી દીધું, ખાલી ટમેટા મરચા વાળી કરવાની છે, એટલામાં કે ખાવસાવાળો હોય તો ખાવસાય ખાઈ આવ્યો પણ ખાવસાવાળો તો જમત નહીં તો ઈ જ ખાઈ લે, પણ ખાવસાવાળા એટલા દર રવિવારે જ જો અમારે શનિ રવિમાં મેગી થાય છે। હજી માખણ બનાવે છે, હું તો ભૂલી ગઈ હતી, બોલો આને હા મેરવીને રાખ્યું છે માખણ બનાવવાનું, ભૂલાઈ ગયું। હજી વાસણનો ખાટલો ભરેલો ગોઠવવાનો, રોંઢાન કામ જ ગણાય છે। મસ્ત સૂપ પડી મેગી બનાવે તો ખાઈ થોડુંક આપણો અવાજ ખુલે તો અવાજ ભાઈરે થઈ ગયો છે, બજારે આજ નહીં કાલે હવે આજે મજા નથી આજે હવે મોડું થઈ જાય, હવે મારે માખણ બનાવવું, જવાનું નક્કી જ હતું બજારમાં, મજા નથી તો કાલે જ જાઉં, કાલે સવારમાં જઈ આવશું બજારે। તો જો 7 વાગી ગયા છે ને મમ્મી અહીંયા લસણ ફોરવા બેઠા છે। હવે શું બનાવવાનું છે આજના મેનુમાં?
આપણે બનાવવાનું છે બટેટા રસાવાળું શાક, ખીચડી, રોટલી. બપોરે તો અડદની દાળ કરી હતી એટલે બપોરે તો આવેલું પણ અત્યારે હવે ના હાલે. અત્યારે બીજું કંઈક જોઈએ. ચા પીવાનું આવેલો સાહેબ છે કોને છે શરદી થઈ ગઈ ને તો એમ થાય કે આદુ વાળો એક કપ ચા બનાવીને પીએ, બનાવે દૂધ પડ્યું છે. ગળામાં થોડીક રાહત રહી. કોણ જો અમારે છાલવાળા બટેટાનું શાક બનાવવું છે કા એ ભાઈ છાલવાળું બટેટાનું શાક ને થોડી ખીચડી. દેવા જ બચા ઘી બની ગયું છે ને ગરમ કરીને મમ્મીએ ભરી લીધું છે. અડધા કિલો જેટલું થયું. આ વખતે સારું માખણ છૂટું. હા, એટલે કહું. ઓમ તો 15 દી થઈ ગયા નથી કર્યું પણ આ વખતે 15 અડધો કિલો તો ઘણું કહેવાય. હા એટલે મહિનાનો કિલો થઈ જાય. કોક વાર જો આખો ડબરો ભરાણો હોય ને તો એટલું માખણ નથી નીકળતું. આ વખતે જોયું મેં ઘણું નીકળ્યું તો અડધો માખણ. કિલો થયું. સારું અડધો ને કિલો થયું એટલે 15 દી નું એટલે 800 કિલો ઘી. 400 રૂપિયા થયું. હજી 15 દી થાય તો અડધો તો 800 નું તો ઘી થઈ જાય. આપણે 2000 દૂધ થાય તો 1200 રૂપિયા દૂધ પડ્યું કહેવાય. પડ્યું. એમાં ચા પાણી ખાઈએ ઘી થાય. હમણાં વેચાતું લઈને અમારે રોટલી ચોપડ્યું ઘી હાવ પતી ગયું હતું અમારે. આ થાય પણ એટલું બધું ન થતું તો વચમાં પછી ફ્રીજમાં ન રાખવું તો લાડવા ને એવું બધું બનાવી નાખતા હોય તો પતી જાય કા. હમણાં તો હમણાં લીધું કાંઈ કર્યું જ નથી. અડધો કિલો રોટલી ચોપડવા વેચાતું હમણાં તો લીધું. કેરી આવે છે ને કેરી છે હા. એટલે કાંઈ મીઠું ન બને. ત્યાં પાછું બની ગયું છે એટલે હવે હાલશે. હવે ઘડીકમાં પાછું વેચાતું નહીં લેવું હવે પડે. ના ખૂટે. અડધો કિલો લીધું વેચાતું એટલે અડધો કિલો થઈ ગયું. મારા મમ્મીનો ફોન હમણાં આવ્યો હતો ને કે પરમથી ચૂરમાન લાડવા બનાવે ને ખાતી જાવ ને મધુબેન ને કે યાદ કરતી જાવ. મધુબેન ને ચૂરમાન લાડવા બહુ ભાવે ને એ આખરી કહેતા હતા ચૂરમાન લાડવા ખાતી જાવ ને યાદ કરતી જાવ. હું મમ્મીને ચૂરમાન લાડવા ને દાળ બહુ ભાવે કા હા, ચૂરમાનો દાળો મજા આવે. મજા આવે. હવે આપણે કરશું તેમાં કરવા તા મારી મમ્મીને ખાંડ ના પણ પછી ઓલો લોટ ને દાળ ને તોય ને એટલે કે મેં આ કરી નાખ્યા ચૂરમાન. ચૂરમાન. હવે ખાંડ ના બનાવી શીખે દાળ ને બધું દળી નાખ્યું. આપણે તો કેરી હોય ને એટલે લાડવા ન ખવાય એટલે ન ન બનાવાય. ખવાય. અમે માંડ દહ હતા તો કેટલા દીએ પૂરા કર્યા. કેરી ખૂટે ને પછી બનાવાય ચોમાસામાં તો વળી ભાવે. કેરી જો એકાયરો બધી પાકવા માંડી છે. પાછા ખાઈ શકતા નથી. ગરમી એટલી પડે ને એટલે પાછી ઓમે હવે ફૂલ સીઝન આવી ગઈ બધી કણે ચડી ગયેલી હોય. 30 કિલો નાખી દીધી. હા એટલે એકાયરો બધી પાકવા. મમ્મી કે ખાજો નકર ફૂલ પાકી જાય. 3 પોખા ખાઈ ખૂટે ઘડી ખૂટે. હા હવે તો બધી ગમે ઈ કેરી લ્યો. હવે તો કાંઈ ઓલું કરવું ન પડે એમને એટલે પાકી ગયું છે. ને હા. એટલે બધી પાકી છે મેળે કાંઈ નાખવું ના પડે. કચરા વાળવા છે મારે હજી. કચરા પેલા લોટ બાંધી રાખ દો પછી કચરા વાળું કા. થોડીક રોટલી બપોર રોટલો ખાધો ને ત્યાંથી મને ભૂખ લાગી છે. રોટલી બટેટાનું શાક આવ્યું. મેગી તો ભાવી કે ખાધી છે. આપણને કંઈ ઈચ્છા નહોતી મેગી ખાવાની એને ખાઈ લીધી છે તો મેગી. લોટ બાંધીને કચરા વાળ લે એટલે દીવા બટીને ટાઈમ થઈ જાય. 9 વાગી ગયા છે ને જમીન આપણે બધા નવરા થઈ ગયા છીએ. જમવામાં કાંઈ બીજું બનાવ્યું નહોતું. બટેટાના રસાવાળું શાક અને ખીચડી બનાવી હતી. આપણે તો શાક ખાવાની કંઈ શાક રોટલી ખાવાની કંઈ જ્યારે ઈચ્છા જ નથી કેમ કે આપણે જો હવાની તબિયત બગડી ગઈ ને તો જ્યારે ભૂખ જ નથી આમ ગળું ભર્યા રાખે ને આપણે રોંઢે મેગી ખાવાનું મન થયું મેગી ખાઈ લીધી હતી તો થોડુંક આપણું પેટ તો ભરેલું જ હતું તો આપણે ખાલી ખીચડી ને તેલ ને ડુંગળી ને એવું બધું જમી લીધું છે. તો જો 9 વાગી ગયા છે. હવે જો આજનો વ્લોગ તો આપણે અહીંયા ચેન્જ કરીએ છીએ. તો જો તમને અમારો વ્લોગ પસંદ આવતો હોય તો અમારી ચેનલ લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલે મળીએ આવા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.